વાત કરે છે સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું કે મજામાં છો અને તમારું સ્વાગત છે આજના મારા એક નવા બ્લોગમાં. અત્યારના બ્લોગની શરૂઆત થાય છે બપોરના 2 વાગે, કેમ કે હું સવારના 11 વાગે તૈયાર થઈને કામે ગયો હતો, મતલબ કે નોકરી ગયો હતો ને કામ બામ પતાવી લીધું છે ને અત્યારે હું બપોરના 2 વાગે જમવા આવી ગયો છે, કેમ કે કોઈક પેલા માણસ આપણે લેવા આવ્યા હતા તો અત્યારે આપણે જમવા આવી ગયા ને જમીને પછી પાછા જવાનું દુકાને. તો અત્યારે દુકાને જઈને પછી કરશું આગળનો વ્લોગ કન્ટિન્યુ. તો અત્યારે જમી લઈએ. તો ભાઈ અત્યારે જમવામાં છે કેળાની સંભારી ને અડદનું શાક ને રોટલા. અડદનું શાક મારું ફેવરેટ શાક છે, અહીંના મને બહુ ભાવે. તો અત્યારે જમીને પછી આપણે થોડીક વાર આરામ કરી લઈને પછી જવાનું બહાર દુકાને. મારી દુકાને એક નવી બચ્ચી આવી, જોઈ લો. આવા ચૂટિયા વેળા કરીને આપવું તરત એવા ચૂટિયા પાણા કરીને મને કોન્ટેન્ટ મળે છે ને હું હોય ને થોડોક માનસિક છું, તમને બધાને ખબર હશે તો હું તમને કહી દઉં. અને મને કાનથી પણ થોડુંક જ હમણાં સાવ એટલું જ હમણાં કોઈ મને હમણાં નથી. અને મને એમ લાગે છે કે તેજસના પણ થોડુંક જ સંભળાય, પણ હું અત્યારે હા જો ગાયજી અત્યારે મારો મોમાં લેવા માંગે મને ખબર છે, કેમ કે હું થોડોક માનસિક છું એટલે મને ઈશારા સમજમાં આવતા નથી, એટલે મને ખબર પડી. પછી હું કહેતો હોય તમને ખબર છે બરોબર. બાકી જાને આવા નવા ચૂતિયા ને જોવો તો મારા બ્લોગની ચેનલને ફોલો કરી લ્યો મારા ભાઈ. બેન का लोड़ा पागल. अरे मैं ये दोनों जिसी तुझे दे रहा हूँ, मैं लिव ले रहा हूँ. बेटी चोरी क्या तेरे पिछोड़े में से टूट कर जाएगा. बेटा झंडो लगेड़े से सलाम तो कही दे. झंडो है. तुझे जिसी दे रहा हूँ. તો ભાઈ અત્યારે રાતના છે ને 11:42 થઈ ગઈ છે ને અત્યારે છે ને બહાર જવાનું હતું પણ કેન્સલ થયું છે, કેમ કે છે ને અત્યારે મેં જમી તો લીધો પણ કેન્સલ એટલા માટે થયું કેમ કે છે ને 2 ગાડી એને બંધ કરીને ઢાંકી દીધી. અને બીજી વસ્તુ કે બાપુને મેં ફોન કર્યો હતો તો બાપુના ઘરમાં થોડીક મીટર થઈ ગઈ છે. બાપુએ કીધું કે આપણે કાલે જઈશું, તો અમે પણ ન ગયા કેમ કે અત્યારે બહાર નથી નીકળવું, કેમ કે વરસાદ અત્યારે આવતો હોય. અને બીજી વસ્તુ કે આજે હું ને મારો ભાઈ કાઢ્યો કોક છોકરીયારે વાત કરે છે છોકરીયારે વાત કરે છે. અમે બે આજે થોડાક આન્સર મતલબ કે થોડીક વસ્તુના જવાબ દેવું, અમને બેને હું વસ્તુ ગમે ને હું ખાવાનું ગમે ને હું ગમે ને બધી ગમે. આ એટલા માટે વિડીયો બનાવીએ કેમ કે કોઈ છોકરીઓ અમારા વિડીયો ગમતી હોય તો એ અમને કઈ રીતે ઇમ્પ્રેસ કરી શકે, એટલા માટે તમે બધા આ વિડીયો આગળ જરૂર જોજો. એ છોકરીઓ હોય તો એ તો જોયા જ રાખજો. મારા બેના વાત કરે મુંબઈ લડ્ડુ પુતરા બધી આખા મોબાઈલમાં એવા એના બધીમાં પર્સનલ લોક રાખ્યા પણ અત્યારે ટાઈપ જતો જતો તો મેં મારા દાદા ભાઈને મતલબ કે મારા માસીની છોકરીઓને એની હળવી કરવા માટે ભાઈ વિડીયો મોકલો. એ વિડીયો સંભળાવતો જોજો. એ છે કેટલા વર્ષના છે? 7 વર્ષ છઠ્ઠું પાંચમું ભણે પણ એને અમારે જેમ ગારુની બહુ આવી પણ ભાઈ જે ગાડી આખી ને ઉભારો બતાડો તમે પણ ડરી જાઓ. થોડી વાર લઈ છે કેમ કે છોકરી વિડીયો છે, કેમ કે મારામાં બધી એવા વિડીયો છે કે તમે વિડીયો તો ડરી જાઓ. હું આ કોણ છે ચાલી ગયો બહુ કેવું છે જો યાર આવી રીતના ગાડી આપે તો ઓછું ક્રોમ જોતો હોય તો દાદા જોયો તાર લવરનું નામ આવી ગયું. ગાડી દીધી ગાડી રાઈડર છે બીજું તેલ જોયું તાર લવરનું નામ કેના અક્ષર ઉપરથી ચાલુ થાય? આર. ખોટી વસ્તુ ડી ઉપરથી ડી ઉપરથી તો મારું ડી ઉપર છે. અત્યારે મારી બીજી રાઉન્ડનો વિષય થઈ ગયો.
તે તને શું ખાવામાં ભાવે? મજાકની સિરિયસલી બોલ. ત્યારે વાત કરે છે. અત્યારે કોઈ છોકરી વાત કરે છે પણ મને નથી કીધો. અત્યારે મારી જાનુડીએ વાળ કપાવી નાખ્યા. તમને કાલ મારી જાનુડીનો તમને વિડીયો બતાવી તો તમને રડવું આવી યાર, તમને હસવું આવશે. કેમ કે મારી જાનુડી કાલે આજે રડતી હતી એટલે મેં આજે મારી જાનુડીને શાંત કરાવી અને લોડો મોઢે ઉડી દીધો. અત્યારે અમે ગારું બોલીએ છીએ કેમ કે અમારા ઘરના ગયા છે બહાર, તો બહારના બીજા વ્યક્તિ છે એ અમારી ગારું સાંભળતા હોય તો ભલે સાંભળતા, કેમ કે આપણે એના ઘરે કંઈ ખાવા નથી જતા, તો બેન ચોદ આપણે ગારું તો બોલી જ છે. જોયું સાચું બોલે તને શું ભાવે ખાવામાં? મને હરામનું મને પાકા પીન જવું. મને હરામનું બહુ ભાવે. ભાઈ કાલે મારી ગાડીમાં સીન થઈ ગયા હતા, મતલબ મારી એથર કોની ગાડી છે? મારી તારી કેવાની ભાઈ? પૈસા તમે ભરે છે. પૈસા મારા હતા. પૈસા મારા હતા. એ નોટું બધી માણી હતી. પૈસા મારા હતા. બતાવું? નહીં નહીં, નોટની વસ્તુ નથી. ગાડી કેની છે? ગાડી મારી છે. લઈ કોણે દીધી? પપ્પાએ. હા તો અમે પૈસા કંઈ ભર્યા નથી ગાડીમાં. વાંધો લુખ્ખો નહીં. છે દર વખતે લુખ્ખો છે. अपने तो दूसरे होते हैं अपने तो જો કાલે ગાડીમાં अपनी ગાડીમાં गान સીન मारते हैं. થઈ તારે ખબર હતી કાલે ગાડીમાં સીન થઈ ગયા હતા? ખબર? તું રાતના હોઈ ગયો તો બેટરી તું રાતના હોઈ ગયો તો ચાર્જિંગ પર બેટરી હતી ને તમારે કાઢતા નથી આવડતું ચાર્જિંગ, તો ચાર્જિંગ કાઢવા ગયું તો આખો વાયર નીકળી ગયો. તો તને ખબર એ વાત? હા તો ખાલી મારી લોન ખાલી બાઈક લીધો. હા બોલો હવે. કાલે રાતના તું સૂતો હતો બરાબર, પછી આવી ગયો તું હોઈ ગયો, પછી ગાડી લઈને બહાર ગયો તો મારો ટાઈમ નહોતો જતો, તો મેં એને એથર લીધું, તો એથર ચાલુ કર્યું તો એક આટોય માર્યો, પછી એથરમાં જો છાણ હોય ને બીજી વસ્તુ કે હું ચાર્જિંગમાંથી ને એથર કાઢવા ગયો ને, ચાર્જિંગમાંથી કાઢવા ગયો ને તો નીકળી ગયું એથર મેળ્યું. મારે એવું છે, મારા પૈસા ડીજે હતું તો દઉં કે મારી ગાઈન ભરી ગઈ. આમ પણ હું મારી ગાડી કોને નથી આપતો, પપ્પાના ભડવો લઈ ગઈ ચાઈ કરીને. પણ મને મારી વહુને મળવા જાવ ત્યાં તો આપી ને. કાં ભાઈ? હું આવું તો આપી. નહીં તો રેવા દો, ખોટી બહુ ચોદી નથી જતી. બેન તું આવીને પછી નંબર બોમ્બર લઈ લે એટલે અમારી પછી વાટી ગઈ. મારા મમ્મી પપ્પા ગયા મારા માસા માસીની. કેટલી વાર મારા માસીની ત્યાં જાય, કોક વાર તો મને એમ લાગે કે અમારા જાજીને કે મિયાઉ ખોક 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 ખોક. તો ભાઈ અત્યારે મને આના ભૂખ ફૂલ લઈ ગઈ ને હમણાં થોડીક વાર પહેલાં જ ખાધું હતું પણ મને પાછી ભૂખ લાગી ગઈ, કેમ કે મને આના 3-3 કલાકે ભૂખ લાગે. તમારો ભાઈ બહુ ભૂખડ છે તો અત્યારે આના મેગી બનાવવાની ટ્રાય કરે પણ હું મેગી નહીં બનાવી, કેમ કે મને કંટાળો પણ આવે ને મારા મમ્મી પપ્પા જે આવ્યા નથી, મારો ભાઈ હોઈ ગયો અને મને નીંદર પણ આવે ને ભૂખ પણ લાગી. તો અત્યારે હું ફ્રીજમાં મેં જોયું તો ફ્રીજમાં એને અત્યારે હતી આ છે ખીર ટાઈપ છે, તો આપણે આ ખાઈ લેવું, ખીર પી લેવું ને અત્યારના વ્લોગને એનાયત કરશું. તમને આજનો વ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા રહેજો. મળીએ કાલના નવા વ્લોગમાં. બધી ભાઈઓ બહેનોને લવ યુ, બાય બાય.